ગુડ ઇવનિંગ, નમસ્કાર. આજના સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કૂલ તરફે આયોજિત આજના એન્યુઅલ ફંક્શનમાં ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી એવા જંખનાબેન પટેલ, કોર્પોરેટર શ્રી અમિતભાઈ રાજપૂત, બ્રહ્મકુમારી શ્રી જિજ્ઞાસાબેન, મથુરભાઈ, માજી કોર્પોરેટર એવા યજુવેન્દ્રભાઈ, શૈલેષભાઈ, ઉપસ્થિત આ સ્કૂલના ચેરમેન શ્રી સંજયભાઈ, ઉપસ્થિત બધી જ સ્કૂલના પેરેન્ટ્સ, ભાઈઓ તથા બહેનો, આજના એન્યુઅલ ફંક્શનમાં ખરેખર એક સરસ મજાનો કાર્યક્રમ છે અને આ નાના નાના ભૂલકાઓને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે કે આટલી બધી એક્ટિવિટી આ નાના નાના ભૂલકાઓમાં હોય છે. પૂરા વર્ષ દરમિયાન જે એમને કલા અવગત કરી છે એને આજે અહીંયા એમને સ્ટેજ પરફોર્મન્સ કરીને બધાને પેરેન્ટ્સને બી થાય છે કે નહીં, મારા છોકરો પણ, મારો બાબો પણ, કે મારી બેબી પણ કંઈ ને કંઈ છે, એમાં કલા છે, આર્ટ છે, એટલે એ બતાવવાની આ એક સ્ટેજ મળે છે, પ્લેટફોર્મ મળે છે. ત્યારે સંજયભાઈ અને એમના ગ્રુપને, ટીચર્સ અને બધા જ પ્રિન્સિપલ્સને હું બહુ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. સાથે સાથે સનરાઈઝ સ્કૂલની જેટલી બી બ્રાન્ચ છે, આર્ટ્સ કોલેજ છે, કોમર્સ, સાયન્સ ફેકલ્ટી છે, બધા જ ગ્રુપ્સને હું ખૂબ શુભેચ્છા આપું છું. અને જે સ્કૂલમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની સાથે એજ્યુકેશન મળે છે એ સ્કૂલની ઉત્તરોત્તર પ્રગતિ થઈ થાય છે. અને હું તો જોતી આવી છું કે આ એક સ્કૂલથી, નાની સ્કૂલથી ચાલુ કરેલી સ્કૂલ આજે 4-4, 5-5 એની બ્રાન્ચેસ છે. તો ખરેખર સંજયભાઈને, એમને સંજયભાઈ બલદાનિયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે એક સ્કૂલમાં ખરેખર નિયમ, રૂલ્સ રેગ્યુલેશન સાથે સાથે એજ્યુકેશન આપીએ છીએ અને ત્યાંના વિદ્યાર્થીઓ પણ સારા સંસ્કારની સાથે સાથે અભ્યાસમાં પણ ઉત્તીર્ણ છે. અને આ સ્કૂલનો એક વિદ્યાર્થી બધી સ્કૂલનો જે આ સનરાઈઝ ગ્રુપના છે તો એવો થવો જોઈએ કે આગળ ચાલીને અમને પણ એવું થાય અને સંજયભાઈને પણ કે ટીચર્સને, પ્રિન્સિપલને પણ એવું થાય કે આ સ્કૂલનો વિદ્યાર્થી, આ જે વ્યક્તિ આજે મોટી હોદ્દા પર છે તો એ આગળ ચાલીને એવું કહી શકે કે મેં આ સ્કૂલનો વિદ્યાર્થી હતો, સ્ટુડન્ટ્સ હતો. તો ખરેખર આ સ્કૂલવાળા ગ્રુપ્સને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે મને કહેવામાં આનંદ થાય છે કે આ એક સ્કૂલથી જ્યારે મારી હાથથી જ 2 સ્કૂલનું ઓપનિંગનો મને મોકો મળ્યો છે અને આ સ્કૂલ સાથે પણ હું જોડાયેલી છું. સંજયભાઈને ક્યારે પણ અમે ફોન કરીએ છીએ કે એકાદ ગરીબ સામાન્ય વર્ગના જે પેરેન્ટ્સ આવે છે એમનાથી ફીની પણ કમતરતા હોય, એમની પાસે સ્થિતિ નહીં હોય, અને ત્યારે હું એમને ફોન કરું છું અને કહેવું છું કે એમની જરાક ફીમાં થોડી રાહત કરી આપો. કે પછી ત્યારે સંજયભાઈ તરત જ સાંભળીને એમની પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. તો ખરેખર આવા વ્યક્તિ એની ખરેખર સારી રીતે પ્રગતિ થાય છે. આજે 4-5 સ્કૂલ છે તો આગળ ચાલીને કોલેજથી માંડીને યુનિવર્સિટી સુધી એ પહોંચે એવી હું શુભેચ્છા આપું છું. અને સાથે સાથે આ વિદ્યાર્થીઓને આ સ્કૂલના ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે, ડૉક્ટર, IAS, IPS ઓફિસર બને એવી રીતે હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.